ગૌરક્ષક સેવા સંઘમાં 1000થી વધુ સભ્યો જોડાયા. ગૌરક્ષક સેવા સંઘની શરૂઆત અંદાજે 6 થી 7 મહિના પહેલા જ કરવામાં આવી છે. આ સંસ્થાનો ઉદ્દેશ ગૌમાતાની રક્ષા અને સેવા કરવાનો છે. આ ગ્રુપમાં અમદાવાદ અને તેની આસપાસના ગામોના 1000મી વધુ સભ્યો જોડાઈને ગૌ માતાની સેવા અને રક્ષાનું કાર્ય કરી રહ્યા છે. આ ગ્રુપ દ્વારા બીમાર ગાય, રસ્તે રઝળતી ગાયો તથા દૂધ ન આપનારી ત્યજી દીધેલી ગાયો અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી ગાયોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. સૌથી ખાસ વાત એ પણ છે કે આ ગ્રુપ દ્વારા કતલખાને જતી ગાયોને પણ બચાવવામાં આવી રહી છે. ગૌરક્ષક સેવા સંઘના સભ્યો દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ગૌહત્યા રોકો અને તમને કોઈ ગાય કતલખાને લઈ જતા દેખાય અથવા જાણ થાય તો અમારો સંપર્ક કરવો. અત્યાર સુધીમાં 50મી વધુ ગાયોને કતલખાને જતા ઉગારી લેવામાં આવી છે. આ ગ્રુપ દ્વારા કોઈની પાસેથી દાન પુણ્ય લેવામાં આવતું નથી. આ ગ્રુપ જોબ કરનાર અને બિઝનેસમેન થકી ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં મહેમદાવાદ પાસે એક ગૌશાળા છે અને 2 જાન્યુઆરીમાં સુધીમાં શરૂ થવા જઈ રહી છે. આ સિવાય 40મી 42 ગાયો અને વાછરડા ગૌશાળામાં છે. આપણે સૌ જાણીએ છીએ કે રસ્તા ઉપર રાત્રિના સમયમાં વિવિધ વિસ્તારોમાં ગાયો જોવા મળે છે. ત્યારે ગાયોનો અકસ્માત ન થાય તે માટે 25,000થી વધુ રેડિયમ બેલ્ટનું અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં અમે વિતરણ પણ કર્યું છે. 6 થી 7 મહિનામાં અમે આ કામગીરી કરીએ છીએ અને આ કામગીરીમાં જે રસ્તે રખડતી જે અકસ્માત થયેલી જે ગાયો છે, જે રોડ પર રખડે છે, જેને રાત્રે અંધારામાં ગાયો દેખાતી નથી, એના માટે અમે રેડિયમ બેલ્ટનું વિતરણ બી શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં 20થી 25,000 રેડિયમ બેલ્ટ અમે પોતે ત્યાં આગળ બધી જગ્યા પર એરિયા વાઇઝ થઈને અમે આપ્યા છે. અને આવનાર સમયમાં બી એવું ક્યાંયથી બી અમને ખબર પડશે, કાં તો અમારો જે હેલ્પલાઇન નંબર છે, હેલ્પલાઇન નંબર પર કોલ કરીને અમને ખબર પડશે તો આવનાર સમયમાં અમારી ટીમ કાં તો અમારા ટીમના સભ્યો આ પોતે જઈને એનું બધું કરી મતલબ જ્યાં જઈને અને ત્યાં આગળ જઈને જે બી પ્રોબ્લેમ હશે ગૌ માતાનો એ અમે સોલ્વ કરીશું.